જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે અમે આવી ગયા છે રાજસ્થાનમાં આવેલું રાણકપુર જૈન તીર્થ। તો રાણકપુર જૈન તીર્થના દર્શન અમે કરશું, તમને પણ ડિજિટલી દર્શન કરાવશું। તો ચલો રાણકપુર તીર્થમાં આપણે અંદર જઈએ। મૂળલાયક આદેશ્વર દાદા છે। અહીંયા ટોટલ 3 દેરાસર છે। એક આદેશ્વર દાદાનું જે મેઇન દેરાસર કહેવાય, ચૌમુખજી ભગવાન છે। બીજું દેરાસર છે પાર્શ્વનાથ ભગવાનનું અને ત્રીજું દેરાસર છે નેમનાથ ભગવાનનું। બહુ વિશાળ તીર્થ છે, બહુ મોટું તીર્થ છે અને લગભગ 600-700 વર્ષ જૂનું તીર્થ છે। તો ચલો આ તીર્થના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું। તો ચલો અંદર ગાડી મૂકી, રૂમ લઈએ અને પછી નાહી ધોઈને સેવા પૂજા કરવા જઈશું અને ભગવાનના દર્શન કરાવીએ। તો ચલો અંદર જઈએ આપણે અને ચલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ આપણે। રાણકપુર તીર્થમાં 3 મુખ્ય દેરાસર છે। જે મેઇન દેરાસર છે આદેશ્વર દાદાનું છે, બીજું દેરાસર છે પાર્શ્વનાથ દાદાનું અને ત્રીજું દેરાસર છે નેમિનાથ ભગવાનનું। અને આ મંદિરનું નિર્માણ 14મી સદીમાં ચાલુ થયું હતું। વિક્રમ સંવત 1444ની સાલમાં મહારાણા કુંભાના મંત્રી શ્રી સંઘવી ધરણાસા પોરવાલે કરાવ્યું હતું અને 48,000 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં આખું આ તીર્થ બનેલું છે અને 50 વર્ષ શિલ્પકારોએ કામ કર્યું હતું। અને આ મંદિરની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1496માં થયેલ છે અને શિલ્પકારોએ મંદિરની અંદર 1444 થાંભલા બનાવ્યા છે અને દરેક થાંભલાની કારીગરી અલગ અલગ છે। એક પણ થાંભલાની કારીગરી મેચ નથી થતી બીજા થાંભલા જોડે। અને એક એમ કહેવાય કે અદ્ભુત એકદમ આખું કોતરણીવાળું આખું દેરાસર છે અને દેરાસરમાં દિવાલ નથી બનાવેલી, પથ્થરથી જ આખું બધું કોતરણી કરીને જ આખું વસ્તુ બનાવેલી છે દેરાસર। અને ચૌમુખથી 4 બાજુ ચારે દિશામાંથી દેરાસરમાં જઈ શકાય એ રીતનું ચૌમુખજી ભગવાન છે, આદેશ્વર ભગવાન છે। તો આદેશ્વર ભગવાનની આજે અમે સેવા પૂજા કરશું, તમને પણ ડિજિટલી દર્શન કરાવશું અને અંદરથી કોતરણી તો એટલી બધી છે પણ એની થોડીક ઝલક તમને બતાવશું। તો ચલો અંદર જઈએ। આ મુખ્ય જિનાલયનો દ્વાર છે। અહીંયા તમારે અંદર મોબાઈલ લઈ જવો હોય તો 100 રૂપિયા ચાર્જ છે। અંદર તમે ફોટા પાડી શકો છો અને કલાકૃતિ બધી અહીંયા ફોરેનરો એટલા બધા આવે છે કે જે આ શિલ્પકારોનું જે શિલ્પકામ છે એને જોવા માટે, એના ફોટોમાં કેદ કરવા માટે એટલા બધા ફોરેનરો આવે છે। અને ફોરેનરો માટે, બહારના લોકો માટે વિઝિટ ટાઈમ છે સવારે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી। અને એમ કે અઢળક આમ કે રાજસ્થાન જે પણ ફોરેનર ફરવા આવે એ લગભગ અહીંયા મુલાકાત તો લે જ છે। આ એનો બહારનો પરિસર, મુખ્ય જિનાલય આદેશ્વર દાદાનું જે જિનાલય છે એનો અને 52 જિનાલય છે આખું મોટું। અંદર 1444 થાંભલા છે અને દરેક થાંભલાની કલાકૃતિ આખી અલગ છે। અંદર પણ જઈશું પણ પહેલાં તમને બીજું દેરાસર પણ તમને બતાવી દઉં। વિશાળ પરિસર છે, ગ્રીનરી તો એટલી બધી છે અહીંયા, ઝાડપાન એટલા છે અને વાતાવરણ પણ એકદમ શુદ્ધ અને પોઝિટિવ વાતાવરણ છે। અને નજીકનું રેલવે સ્ટેશન અહીંયા ફાલના છે। ફાલના તમે રેલવેમાં આવતા હોય તો ફાલના ઉતરીને તમે અહીંયા આવી શકો છો। આ અહીંયા બીજું દેરાસર દેખાય જે પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે। તો પાર્શ્વનાથ ભગવાનના પણ તમે દેરાસરના દર્શન કરો, ધજાના દર્શન કરો। આ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર દેખાય। બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય। આદેશ્વર દાદાના દેરાસરની ધજા દેખાય। ત્યાં બધું કામ ચાલુ છે, જીર્ણોદ્ધારનું કંઈક કામ ચાલુ છે બધું। અને આ ત્રીજું દેરાસર નેમિનાથ ભગવાનનું દેરાસર દેખાય, એમની ધજા દેખાય। નમો જીર્ણાણમ જીએ ભયાણમ। તો ત્રણેય દેરાસરના તમને ધજાના દર્શન કરાવ્યા। હવે અને ગ્રીનરી જુઓ, કેટલી બધી સરસ ગ્રીનરી છે અહીંયા બધી। હવે અંદર અમે મુખ્ય દેરાસરમાં પૂજા કરવા જઈશું અને અંદરથી તમને પણ બતાવશું। જે કલાકૃતિ શિલ્પકારોનું જે ફોટા પાડવાનું જેટલું છે એ તમને ફોટા પાડીને બતાવશું।
વિડીયો પણ ઉતાર્યા છે. તો ચલો અંદર. આ તીર્થમાં અહીંયા આવી રીતના થાળીમાં પૈસા મૂકે છે, કારણ કે ભંડાર છે જ નહીં, કે અહીંયા પૂજારીઓનું વર્ચસ્વ ચાલે છે અને થાળીમાં જે પણ પૈસા આવે એ પૂજારીઓ લે છે. એટલે તમારે જો ભંડારમાં પૈસા મૂકવા હોય તો આણંદજી કલ્યાણજીની પેઢીમાં જવું અને ત્યાં આગળ ભંડાર મૂકેલા છે, ત્યાં જઈને ભંડારમાં પૈસા પૂરવા. आदिनाथ ने वंदन हमारा प्रभु जी नु मुखड़ो मल के नैनो माथी वरसे अमिरस धारा आदिनाथ ने वंदन हमारा जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए
આ ધર્મશાળા છે, અહીંયા જૂની ધર્મશાળા છે પણ આખી રિનોવેટ કરીને સરસ બનાવેલી છે. અને પાર્કિંગની પણ અહીંયા ફૂલ જગ્યા છે. પાર્કિંગ પણ તમારે ગમે એટલી ગાડીઓ આવી હોય તો વાંધો ના આવે. બસોનું પાર્કિંગ અલગ છે, કારોનું પાર્કિંગ અલગ છે, કે અહીંયા ટુરિસ્ટો એટલા બધા આવતા હોય છે એટલે પાર્કિંગની જગ્યા પણ વિશાળ છે. અને ધર્મશાળા પણ સરસ છે એકદમ. બેસવા માટે જુઓ, ઝાડ નીચે આખી બેઠક જેવું બનાવેલું છે. ઝાડ પણ કેટલું વર્ષો જૂનું લાગે છે આખું. અને ઘટાટોપ છે એટલે તમે અહીંયા છાયામાં તમે બેસી શકો ગરમીના ટાઈમમાં પણ. અમે તો ફૂલ ઠંડીની સિઝનમાં ગયા હતા, કારતક મહિનામાં અમે હતા, એટલે અહીંયા તો ફૂલ ઠંડી હતી. રાતે તો આમ ઊભા ન રહેવાય બહાર, એટલી ઠંડી હતી. અને ધર્મશાળાની રૂમ થોડીક નાની લાગે આપણને બીજી ધર્મશાળાઓ કરતાં, પણ વાંધો ના આવે. ત્રણેક જણ સુધી વાંધો ના આવે. 4-5 જણ હોય તો બીજી એક રૂમ લેવી પડે. અને રૂમનો ચાર્જ છે 500 રૂપિયા ચાર્જ છે. અને ગાદી 2 પલંગ આવે છે અંદર. આ રીતની કંઈક રૂમ હોય છે. 2 પલંગવાળી રૂમ છે, એટલે 2 થી 3 જણ હોય તો વાંધો ના આવે. અમે 3 જણ હતા એટલે એક જ રૂમ લીધી, પણ જો 4-5 જણ હોઈએ તો બીજી રૂમ લેવી પડે. રૂમનો ચાર્જ 500 રૂપિયા છે. અને ગાદી એક્સ્ટ્રા લો તો 50 રૂપિયા એક ગાદીના લે છે એ લોકો. પછી તમારે અહીંયા એક જ રૂમમાં 4 જણ રહેવું હોય તો રહેવા દે એ લોકો, ગાદીના તમારે એક્સ્ટ્રા દેવા પડે. અને બાથરૂમ ટોયલેટ બંને અલગ અલગ છે. ગીઝર પણ લાગેલું છે, એટલે ઠંડીના ટાઈમમાં હો તો વાંધો ના આવે, તમને ગરમ પાણી મળી રહે. અને એકાદ રાત કે 2 રાત રહેવું હોય તો ચાલી જાય. આ ભોજનશાળા છે, એ પણ સવારે 9:30થી સૂર્યાસ્ત સુધી ચાલુ હોય છે. અને બાજુમાં જ કેન્ટીન છે, જે આખો દિવસ તમને ચા કોફી કંઈ પણ સૂકો નાસ્તો કંઈ તમારે જોતું હોય તો અહીંયા મળી શકે છે. બાકી બીજી પણ ઘણી બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. નાસ્તા પાણી છે, ખાખરા છે, એ બધું બી મળતું હોય છે. બિસ્કિટ આ તે બધું મળતું હોય છે. એટલે તમારે ભોજનશાળા બંધ હોય ત્યારે આવો તો અહીંયા તમે ચા નાસ્તો પણ કરી શકો. છે નાનો પણ આમ કેટલો લાંબો છે સાહેબ. ગયો અંદર ગયો. હવે ગયો માઈ ગયો. ચડી ગયો ઉપર, ઘૂસી ગયો અંદર ઘૂસી ગયો. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. અને અહીંયા મેપ પણ મૂકેલો છે અને એડ્રેસ પણ મૂક્યું છે. નજીકનું ગામ છે સાદડી. આ રાજસ્થાન જૈન તીર્થનો આખો મેપ છે, એ પોઝ કરીને તમે જોઈ શકો. આ રાણકપુર તીર્થનો મોબાઈલ નંબર ને એ બધું લખેલું છે અહીંયા.